નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરિંગમાંથી હું કેતન મહેતા આપ લોકોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, આપને જેમ દર વખતે હું બતાવું છું કે સ્ટોપ ડ્રોપ વોટરિંગની ટીમ જે વર્ક કરે છે એ વર્ક કર્યા પછી ત્યાં જે મકાન માલિક છે એ મકાન માલિકનો અમે રિવ્યૂ પણ જાણીએ છીએ અને એ રિવ્યૂ આપ લોકો સુધી અમે પહોંચાડીએ છીએ। પહોંચાડવાનું કારણ એટલું જ છે કે આપ લોકોને પણ ખ્યાલ આવે કે અહીંયા આગળ જે વર્ક થયું છે એ વર્કનું જે મકાન માલિક છે એનું કહેવાનું શું છે। આ ટોટલી ટ્રુલી રિવ્યુ હોય છે। તો આવો મળીએ આ રાજકોટના પુષ્કરધામ પાસે કેવલમ સોસાયટી પાછળ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં જે વોટરપ્રૂફિંગ હમણાં અમે કમ્પ્લીટ કર્યું એ મકાનના ઓનર નરેન્દ્રભાઈને। આવો નરેન્દ્રભાઈ। મહાદેવ હર સાહેબ। ગુડ। નરેન્દ્રભાઈ, આ અહીંયા આગળ આપની અગાસી જે છે, આ ઉપરની અગાસી તેમજ આ નીચેની અગાસી હતી, આ વોટરપ્રૂફિંગ પહેલા આપની અગાસીની કન્ડિશન શું હતી અને આપ કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા? ટોટલી ઉપરની અગાસી અને નીચે અગાસી ટોટલી એટલું બધું પાણી અંદર આખી ભીત દિવાલ આખી પલળી ગઈ હતી અને ત્યાર પછી આ જે નીચેની અગાસી છે એમાં પણ અંદર ભેજ ઉતરતો હતો। હવે ઉપરની અગાસી નીચે અગાસી આ આખું વોટરપ્રૂફિંગ એવું સોલિડ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે સોલિડ વર્ક છે। અચ્છા, આ નીચે જ્યારે વોટરપ્રૂફિંગ આ અગાસી ઉપર નહોતું થયું અને ભેજના કારણે આપને ઉધઈની સમસ્યાઓ થઈ હતી, એના વિશે? હા, ઉધઈ થઈ ગઈ હતી। ચોમાસું આવ્યું એટલે ભેજ ઉતરો એટલે ઉધઈ થઈ ગઈ। ઉધઈ થઈ ગયા પછી આ કોન્ટેક્ટ કર્યો તો હવે પછી આમાં ઉધઈ થવાનો કોઈ સંભવ જ નથી, કારણ કે પાણી ઉતરે નહીં એટલે ઉધઈ કંઈ થાય નહીં। મેળા બધા આખા કપડા વપડા બધું આખું બહુ ખરાબ થઈ ગયું હતું। હવે આ સોલિડ આ વર્ક થયા પછી હવે કોઈ ભય નથી રહ્યો અને એટલું બધું સોલિડ વર્ક છે। તો હું તો ઠીક છે, પણ તમે કોઈ પણ જોઈ શકો તમે એટલું બધું સરસ વર્ક છે। અચ્છા, આપને જે ઉપરની અગાસી જે છે એ અગાસી અને બાજુની મકાન છે, આ બે મકાન વચ્ચેનો જે જોઈન્ટ ખુલ્લો હતો અને એ જોઈન્ટને અમે જે રીતે વોટરપ્રૂફિંગ કરી અને બંધ કર્યો છે એના વિશે આપ કઈ કહેશો? આખો જોઈન્ટ હતો ને બાજુનું મકાન બીજાનું છે અને એ બેની વચ્ચે એવો જોઈન્ટ હતો ને અંદર પાણી ઉતરતું હતું। હવે એટલું બધું એ વર્ક થઈ ગયું સરસ, તો હવે કોઈ જાતનો ભય જ નથી। ગમે એટલો વરસાદ થાય તો મેં પોતે જોયું તો સોલિડ વર્ક છે। અચ્છા, એ જ રીતના જેમ આપણે ઉપરની અગાસી ઉપર જે પ્રોબ્લેમ હતો એવી જ રીતના અહીંયા આગળ તમારા જે બે મકાન વચ્ચેના જોઈન્ટ હતા એની અંદર અમે કેમિકલ પણ જ્યારે અંદર રેડ કરતા હતા તો એ કેમિકલ નીચે રસોડા સુધી પહોંચતું હતું અને અત્યારે હવે આ જે વર્ક થયું છે આ બંને વિશેનો તમે હા, આ રસોડું અને આ રૂમ છે એ બે વચ્ચે એના ગેપ હતો, જરાક તિરાડ હતી ને તો એમાં કેમિકલ અંદર ઉતરી ગયું। એટલું સોલિડ વર્ક, આખું કેમિકલ ઉતરી ગયું એટલે હવે કોઈ જાતનો ભય જ નથી। બહુ સરસ કામ છે। અચ્છા, હવે તમે અમારા દર્શક મિત્રોને એવો પ્રશ્ન થાય છે કે ભાઈ આટલું જો સારું કામ હોય તો સ્વાભાવિક છે કે મોંઘું તો પડ્યું જ હશે, તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે આપને જે રેટ આપ્યો હતો તો એ રેટ તમને વધારે લાગ્યો, કામના પ્રમાણે સારું છે કે આ નોર્મલ કહેવાય? રેટની સામે નહીં જોવાનું, રેટ તો બરાબર જ છે, કામ સામે જોવાનું। આપણે જે વર્ક થયું છે ને એની સામે જોવાનું। તમે 10 રૂપિયા કે 5 રૂપિયા તમે એની સાથે કોઈ સંબંધ નથી, પણ જે વર્ક થયું હોય ને એ જ સોલિડ થયું છે। આપણો પૈસા વસૂલ થઈ જાય એવું કામ છે આ। અચ્છા, તો આપ અમારા દર્શક મિત્રોને કઈ મેસેજ દેવા માંગશો? આ કામ તમને કેવું લાગ્યું અને આ કામથી તમે કેટલા સેટિસ્ફાઈડ છો? સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ જ્યારે અહીંયા આગળ વર્ક કરતી હતી તો એ ટીમના જે માણસો હતા એનું વર્ક કેવું હતું? સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે તમારો વિશ્વાસ જાળવો છે નથી જાળવો, આ વિશે કઈ દર્શક મિત્રોને આપ પ્રકાશ પાડશો? આ લોકોના જે કારીગર છે ને ટોટલી વિશ્વાસ, આપણું કંઈ ધ્યાન જ નહીં આપવાનું। આપણે શાંતિથી બેસવાનું, એ એની રીતે વર્ક કરે અને આપણે તો બધું દેખાય જ છે। એટલે એની બહુ વિશ્વાસુ કારીગર અને એટલા વિશ્વાસુ ને કે સોલિડ વર્ક કરે। એને એ કારીગર કોઈ ન કરતા ખરાબ કરશે એવું નહીં, ટોટલી વિશ્વાસુ કારીગર ઉપર તમે વિશ્વાસ મૂકી દો એટલે આ જે છે એ ટોટલી સારા કારીગર છે અને બે જે હોય। ઓકે, થેન્ક યુ સો મચ। અને હવે પછી તમને શું લાગે છે કે હવે આ ચોમાસાની અંદર તમને ભેજની સમસ્યાનો સામનો કરવો પડશે કે નહીં? હવે અમે તો અહીંથી બહારગામ જ જવાના છે। આ મકાન એટલે અમારે હવે કોઈ પ્રોબ્લેમ જ નહીં। હા, મકાન એમને મૂકીને જતા રહીને અમદાવાદ
તો પણ હવે કોઈ પ્રોબ્લેમ ને અમને કઈ ચિંતા જ નથી જરાય આ કામની અંદર. થેન્ક યુ સો મચ નરેન્દ્રભાઈ. આપે જે અમને રિવ્યુ આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જોયું મિત્રો, તો આ રીતના જે લાઈવ રિવ્યુ છે એ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ આપની સુધી પહોંચાડી રહી છે. અહીંયા આગળ જે કસ્ટમર છે અમારા હેપી કસ્ટમર છે. અહીંયા આગળ અમે જે વર્ક કરીએ છીએ એ એવું વર્ક નથી કે અમે 5 કિલો સિમેન્ટ અને 1 લીટર એસબીઆર લઈને આવ્યા અને આ કામ કરીને વયા ગયા. મિત્રો, આપની અગાસીનું સંપૂર્ણ સર્વે કરવામાં આવે છે. તમારી અગાસીની અંદર ક્યાં ક્યાં કઈ પ્રકારનું લીકેજ છે, કેટલી તિરાડો છે, એની અંદર શું શું મારે ટ્રીટમેન્ટ કરવી પડશે, આ તમામ સર્વે કર્યા બાદ અમે આપની અગાસીનું જે કોટેશન છે એ આપના સુધી પહોંચાડીએ છીએ. પછી આપની પરવાનગી મળે ત્યાર પછી જે વર્ક થાય છે 100% કોન્ફિડન્સથી થાય છે. અને આ વર્ક જે છે એમાં કોઈ પણ સામાન્ય કેમિકલો વપરાતા નથી, કોમર્શિયલ પ્રોડક્ટ કોઈ વપરાતી નથી. અહીંયા આગળ 100% નોલેજથી અને સાયન્ટિફિક રીતે જે જરૂરિયાત છે દિવાલોને, સિમેન્ટને, કોન્ક્રીટને, જે પ્રકારની જે રિક્વાયરમેન્ટ હોય છે એ પ્રકારનું અમે અહીંયા આગળ વર્ક કરીએ છીએ. જો આપ પણ આવું વર્ક કરાવવા માંગો છો તો આજે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. મારો નંબર આપની સ્ક્રીન ઉપર નીચે હાઇલાઇટ થઈ રહ્યો છે. મિત્રો, આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે વર્ક થયું છે એ વર્ક તો આપને બતાવ્યું, પ્લસ આપને પાર્ટીનો રિવ્યુ પણ બતાવ્યો છે. જો આવું આપ વર્ક કરાવવા માંગતા હો તો ચોમાસા પહેલા, વરસાદ પડે એ પહેલા એક વખત આપ અહીંયા આગળ સંપર્ક કરો, જાણો. વિઝિટિંગ ચાર્જ પણ અવેલેબલ છે. રાજકોટની અંદર અમે વિઝિટ ચાર્જ 200 રૂપિયા લઈએ છીએ. રાજકોટની બહાર વિઝિટ ચાર્જ અમારો 500 છે. પરંતુ આ જે ચાર્જ લેવામાં આવે છે, અગર આપ સાઇટ ફાઇનલ કરો છો તો એ ચાર્જ એમાંથી માઇનસ કરી દેવામાં આવે છે. એટલે કોઈ પ્રકારનું હિડન ચાર્જીસ આપની ઉપર નથી. આજે જ સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ ટીમનો. મહાદેવ હર.